ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સમર્થનમાં પાટણ જિલ્લા કોંગ્રેસ મહિલા મોરચાએ આપ્યું આવેદનપત્ર। પાટણ જિલ્લામાં ચાલતા દારૂ જુગારના અડ્ડા બંધ કરતા એસપી કચેરી સુધી રેલી યોજીને ડીવાયએસપીને આપ્યું આવેદનપત્ર। જિલ્લા કોંગ્રેસ મહિલા મોરચાએ જિલ્લાના તમામ તાલુકા મથકમાં દારૂ જુગાર અને એનડીપીએસ કરનારા આરોપીઓનું લિસ્ટ બનાવ્યું હોવાનો અને જ્યાં જ્યાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે તેના પુરાવા હોવાનો દાવો કર્યો। સાથે જ કહ્યું કે જો જિલ્લામાં દારૂબંધી નહીં થાય તો નાની ઉંમરમાં જ મહિલાઓ વિધવા બનશે। આ તરફ સાંતલપુર તાલુકામાં પણ ગસડાઈ ગામના લોકો દારૂબંધી અને વ્યસનમુક્તિ માટે એક થયા। ગામમાં દારૂ સહિત અન્ય નશાનો કારોબાર બંધ કરવા માટે ગ્રામ પંચાયતના લેટર હેડ પર ગ્રામજનો અને ઠાકોર સેનાએ પીએસઆઈને રજૂઆત કરી। દારૂ વેચનારા અને પીનારા વિરુદ્ધ કડક કાર્યવાહીની ગ્રામજનોએ માંગ કરી। ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સમર્થનમાં પાટણ જિલ્લા કોંગ્રેસ મહિલા મોરચાએ આપ્યું આવેદનપત્ર। પાટણ જિલ્લામાં ચાલતા દારૂ જુગારના અડ્ડા બંધ કરતા એસપી કચેરી સુધી રેલી યોજીને ડીવાયએસપીને આપ્યું આવેદનપત્ર। જિલ્લા કોંગ્રેસ મહિલા મોરચાએ જિલ્લાના તમામ તાલુકા મથકમાં દારૂ જુગાર અને એનડીપીએસ કરનારા આરોપીઓનું લિસ્ટ બનાવ્યું હોવાનો અને જ્યાં જ્યાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે તેના પુરાવા હોવાનો દાવો કર્યો। સાથે જ કહ્યું કે જો જિલ્લામાં દારૂબંધી નહીં થાય તો નાની ઉંમરમાં જ મહિલાઓ વિધવા બનશે। આ તરફ સાંતલપુર તાલુકામાં પણ ગસડાઈ ગામના લોકો દારૂબંધી અને વ્યસનમુક્તિ માટે એક થયા। ગામમાં દારૂ સહિત અન્ય નશાનો કારોબાર બંધ કરવા માટે ગ્રામ પંચાયતના લેટર હેડ પર ગ્રામજનો અને ઠાકોર સેનાએ પીએસઆઈને રજૂઆત કરી। દારૂ વેચનારા અને પીનારા વિરુદ્ધ કડક કાર્યવાહીની ગ્રામજનોએ માંગ કરી।